રાજકોટ જિલ્લાના ભાડલા જિલ્લા પંચાયત વિસ્તારના રાજા વડલામાં ભયજનક પશુઓમાં રોગ ફેલાઈ રહ્યો છે, જેને લઈ રાજકોટ જિલ્લા પંચાયત ભાડલા સીટના સભ્ય મનસુખ સાકરિયા જસદણ પશુ દવાખાને રજૂઆત કરી છે। રજૂઆતને પગલે તાત્કાલિક પશુ ડોક્ટરો સ્થળ પર વિઝિટ માટે પહોંચ્યા હતા। ત્યાં વિઝિટ કરતા જ ડોક્ટરે જણાવ્યું હતું કે આ ચોમાસામાં રોગ આવતો હોય છે। ધણસુંધા નામનો રોગ ફેલાતા જ પશુપાલકમાં ભયનો માહોલ થઈ જાય છે। ત્યારે પશુ ડોક્ટરની ટીમ દ્વારા તાત્કાલિક વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી। નાના વાસડા 20 થી 30 જેટલા પશુ આ રોગનો મૃત્યુ પામ્યા છે। હું પાછાભાઈ હાજાભાઈ કળોતરા છું, પણ નાથાભાઈ સંગ્રામભાઈ મારા ભાઈઓ છે। એના એકનો માલ 6 મરી ગયો છે। તે પછી સાદુળભાઈ રામજીભાઈ છે, એના ખડેલાય 2-3 મરી ગયા છે। તે પછી હમીરભાઈ રામભાઈ છે, એના 2 ખડેલા ને 1 પાડો મરી ગયા છે। એટલે આમાં અટાણે બહુ માલધારી માટે કપરો સમય આવી ગયો છે અને તાત્કાલિક આ સરકારી આનો માલધારીનો કાંઈક બચાવ થાય એવો નિર્ણય લ્યો। અંદાજે કેટલાક ઢોર મરી ગયા દાદા? અંદાજે 35-40 તો પાકા જ। ભાઈ નારાયણભાઈ સાકરિયા, જિલ્લા પંચાયત સભ્ય ભાડલા રાજકોટ। ગઈકાલે રાજાવડલા જામ ગામના સરપંચ અને ઉપસરપંચ શ્રી કમલેશભાઈ માલધારીએ મને ટેલિફોનિક વાત કરી કે ભાઈ અમારા ગામની અંદર એક પશુમાં રોગ આવ્યો છે। 35 થી 40 નાના વાછરડું અને પાડરુંના મોત થયેલ છે। તો મેં જિલ્લા પંચાયતના પશુપાલન નિરીક્ષકને તાત્કાલિક ધોરણે ફોન કરી અને એમને જાણ કરી, તો તે લોકોએ જસદણ જાણ કરી અને આજે વહેલી સવારમાં ગામમાં જે પશુ બીમાર છે એમને રસીકરણનું કામ કરવામાં આવેલ છે। એ ઉપરાંત જે પાડાનું કે પાડુનું મોત થયું છે એ શેના કારણે થયું છે એનું નિદાન કરીને લેબોરેટરીમાં મોકલવા માટેની ભલામણ કરવામાં આવેલ છે। આ ગામમાં આ રોગ વધારે ન પ્રસરે એના માટે તાત્કાલિક ધોરણે સરકારશ્રી દ્વારા અને અમારા દ્વારા સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે અમે તત્પર છીએ અથવા તો પગલાં લેવા માટે અમે આવ્યા છીએ। આ દરમિયાન ઘણા બધા પશુઓને અમે રસીકરણ કરાવેલ છે। રાજાવડલા જામ ગામે ગળસુંડાના શંકાસ્પદ કેસ જોવા મળેલ છે। ગળસુંડો છે ને વરસાદી વાતાવરણની અંદર પશુઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી ગળસુંડાના રોગ જોવા મળી શકે છે। એકાદો શંકાસ્પદ કેસ જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રની સંપર્ક કરી અને તાત્કાલિક રસીકરણ કરાવવું જોઈએ। ગત રોજ તારીખ 31/7ના રોજ જિલ્લા પંચાયત સદસ્ય ભાડલા દ્વારા મને મનસુખભાઈ સાકરિયા દ્વારા જાણ કરવામાં આવેલ કે રાજાવડલા જામ ગામે પશુઓમાં શંકાસ્પદ ગળસુંડા જેવા લક્ષણો જણાવતા 2 કેસ જોવા મળેલ છે। જ્યાં આજે અમે આજરોજ અમારી પશુપાલકની ટીમ સાથે રૂબરૂ મુલાકાત લેતા મુલાકાત દરમિયાન 2 પશુઓ બીમાર જણાયેલ, જે બીમાર પશુઓની સારવાર કરેલ અને બાકીના પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે। આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।